નમસ્કાર, આપ સૌ વાચક મિત્રોને અને આપ સૌ સુગ્ન શ્રોતાજનોને હૃદયના ભાવથી વંદન. અને ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે, તો આપ સૌના હૃદયની અંદર બિરાજમાન ઈશ્વરને પણ મારા વંદન. આમ જોઈએ ને તો જીવનની અંદર ઘણા બધા ગુરુઓ હોય. પ્રથમ તો મા બાપને કહ્યા છે, બીજા તમારા ગુરુદેવ કે જેમણે તમને લખતા વાંચતા શીખવ્યું છે એને કહ્યા છે, ત્રીજા તમારા આધ્યાત્મિક ગુરુ છે એમને કહ્યા છે, ચોથા ઈશ્વરને કહ્યા છે, અને પાંચમા ગુરુ સમાજ છે, અને છઠ્ઠા ગુરુ આપણે પોતે છીએ. અને જીવનમાં જેની પાસેથી કંઈક શીખીએ છીએ, કંઈક નવું અને કંઈક સારું શીખીએ છીએ, તો એને આપણા જીવનની અંદર ગુરુ કહી શકાય. પરંતુ ગુરુ પૂર્ણિમાને અનુરૂપ એવી એક ઘટના થોડા સમય પહેલાં એક શહેરની અંદર જોવા મળી, અને એના માધ્યમથી આપણે મારે કહેવું છે કે ગુરુનું આપણા જીવનની અંદર હોવું શા માટે જરૂરી છે. દરેક વ્યક્તિ છે એમના જીવનની અંદર એ ગુરુ ધારતા હોય, એમને જેને માનતા હોય, એની પ્રત્યે અનન્ય શ્રદ્ધા ભક્તિ ભાવ હોય તો એમને એ ગુરુ કહેતા હોય છે. પરંતુ એ ઘટના કંઈક એવી ઘટે છે કે આપની વચ્ચે કદાચ હું મૂકું ને તો પણ આપ માનશો કે એની જીવનની અંદર ગુરુનું હોવું કેટલું જરૂરી છે. થોડા દિવસ પહેલાં એક શહેરની અંદર એક રસ્તા પરથી પ્રત્યક્ષ આ ઘટનાને મેં જોઈ છે, એની હું સાક્ષી રહી છું કે ત્યાંથી મારે નીકળવાનું થયું બરાબર, અને એક નાસ્તાની દુકાનવાળો હતો, અને એ માણસ બહાર હતો, કોઈની સામે આજીજી કરતો હતો. 20-25 લોકોની ત્યાં ટોળી છે એ ભેગી થઈ ગઈ હતી, અને એક ટેમ્પો હતો કે જેની અંદર જે નાસ્તાની અંદર જે દુકાનની અંદર વસ્તુઓ હતી એ ટેમ્પાની અંદર ભરતા હતા. એનું ટેબલ ઉઠાવી લીધું, એની ખુરશી ઉઠાવી લીધી, એની અંદર જે પણ ત્યાં વોલની અંદર ડેકોરેશન કંઈ પણ હતું અથવા તો કોઈ એનો સામાન હતો એ બધો ઉઠાવી લીધો. ઘટના કંઈક એવી હતી કે એ જે નાસ્તાની દુકાનવાળો ભાઈ છે, એ જે ઉઠાવનાર વ્યક્તિ હતો ને એ પણ ત્યાં સાથે હતો. એને 2 હાથની આજીજી જોડીને એવું કીધું કે ભલા માણસ, 1 મહિનાની અંદર જો હું 70,000 રૂપિયા તમને આપી જ શકતો હતો તો મેં તમને આપી દીધા હોત, તમારે આના માટે અહીંયા થોડું આવવું પડ્યું હોત. અને પેલો માણસ ખૂબ જ આમ ગેરવર્તણૂકની સાથે એવું કહેતો હતો કે 1 મહિનાની અંદર તાર ધંધો ચાલુ કરવો હતો ત્યારે તાર પાસે 70,000 રૂપિયા લઈ જવા તને બહુ સારા લાગતા હતા, પણ આજે જ્યારે તારે આપવા પડે છે ત્યારે તને બહુ તકલીફ પડે છે. અને પેલો માણસ બહુ વિનમ્રતાની સાથે, આંખમાં આંસુ હતા અને ક્યાંક ભગવાનનું તિલક પણ તાણ્યું હતું એમને, અને બહુ આજીજીની સાથે કહેતો હતો કે મને તમે 10 દિવસનો સમય આપો, 1 મહિનાની અંદર એટલી હું કમાણી નથી કરી શક્યો કે આપના પૈસા છે હું આપને પરત આપી શકું. પણ પેલો માણસ એટલો બધો હસતો હતો, એની સાથે આવેલા બીજા 5-7 માણસો છે એટલા બધા હસતા હતા, અને એની ટેબલ છે, એની ખુરશી છે, એ બધી ઉઠાવી લેવામાં, એ ટેમ્પો ભરવામાં એને એટલો બધો આનંદ આવતો હતો કે એક ક્ષણે મને અંદરથી એવું થયું કે એ ઉઠાવનાર વ્યક્તિના જીવનની અંદર કોઈ ગુરુ નહીં હોય, એ કોઈ પણ વ્યક્તિ છે એનું માનતો નહીં હોય. પૈસા છે એનો એટલો બધો પાવર હશે, અને પૈસાની એક લક્ષ્મી એવી છે કે આજે કદાચ તમારા હાથની અંદર છે, પરંતુ આટલી ખરાબ રીતે કોઈની સાથે વર્તણૂક કરો છો ને તો એને જતાય વાર ન લાગતી. ભલા માણસ, જીવનની અંદર ગુરુ હોય ને તો આપણા જીવનની અંદર સાદગી હોય, જીવનની અંદર ગુરુ હોય ને તો સમર્પણ હોય, જીવનની અંદર આપણા ગુરુ હોય ને તો શિસ્ત હોય, અને જીવનની અંદર ગુરુ હોય ને તો કોઈના પ્રત્યે સંવેદના હોય. અને